વેલકમ બેક ટુ ધ ચેનલ. જય શ્રી કૃષ્ણ. કેમ છો? જો સવારે તો હું વોક કરીને આવી ગઈ, બધું કરીને આવી ગઈ. પછી આવીને છે ને થોડીક વાર સૂઈ ગઈ. તો થોડીક વાર પહેલાં ઉઠી, એક બાજુ ચા મૂકી, એક બાજુ જમવાની તૈયારી કરી, એક બાજુ નાસ્તાની તૈયાર કરી. આજે શનિવાર છે એટલે દાનુને રજા છે. શનિવારની રજા, રવિવારની રજા, સોમવારે ઈદની રજા, એટલે મેડમ 3 દિવસ માથે ને માથે. તો નાસ્તામાં તો વઘારેલા ભાત અને ચા બને છે. ખાવામાં તો બટાકા ટામેટાના રસાવાળું શાક અને પરોઠા યા તો ભાખરી. સો મળું તમને નાસ્તાની સાથે. અમે લોકોએ નાસ્તો કરી લીધો છે. દાનવીએ વઘારેલા ભાત નહોતા ખાધા તો એને કહે છે મામા ભૂખ લાગે. શું લાગે છે? હા, તો મેં કાલે જે પેલી ચીઝવાળી સ્ટીક બનાવી હતી અને એની વિડીયો હું અપલોડ કરવાની છું. અને આ વિડીયો આવશે પહેલાં તો અપલોડ થઈ પણ ગઈ હશે, તમે જોઈ લેજો. એ સ્ટીક બનાવી હતી ને એના પર આપણે ચીઝને નાખી અને ઓવનમાં ગરમ કરીને પછી આપીશું તમારે બધું. જો આમાં મેં પહેલી સ્ટીક લીધી છે. શું કહે છે? એના પર આ ચીઝ ટ્રાન્સફર કરે છે. આવી રીતે હવે આપણે એને ગરમ કરી લઈશું. જો આવી રીતે આ રેડી છે. હવે આપી દઈએ. હાય ગાઈઝ, વેલકમ બેક. સવાર પછી મને અત્યારે ટાઈમ મળ્યો. હા કે આજે દાનુને રજા છે ને એટલે મને ટાઈમ જ ના મળ્યો. તો અત્યારે હું અને દાનુ જઈએ છીએ, મારી કિટી પાર્ટી છે તો ફર્સ્ટ જ છે આજે. તો કિટી પાર્ટીમાં જઈએ છીએ. તો દાનુબેન તો હોય જ રેડી. દાનુબેન તૈયાર છે, હું તૈયાર છું. હવે અમે લોકો નીકળીએ. ફર્સ્ટ જ છે આજે કિટી પાર્ટી અને એ સરપ્રાઈઝ છે. હવે કોણી આવે છે ખબર નહીં. ચલો મળું તમને ત્યાં આગળ. બ્લોગ થશે તો ઠીક છે, નહીં તો પછી ઘરે આવીને બાય.